અને આ તો શું ફન છે, શું કરતા ઉખડી ગયું તબડકો થઈ ગયા. હવે દીવા કરવાની તૈયારી થઈ ગઈ નહીં? આજ શુક્રવારના ઠેઠ આજ કર્યા શનિવારે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુરુદેવમાં રંબાડી રામ, જય મા ફેમિલી છે બધું. અત્યારે અમે નવા ઘરેથી હવે જઈએ છીએ અમારા જૂના ઘરે. સવારમાં જલ્દી જવું પડશે તો કારણ કે વાગી જાય છે એકચ્યુઅલી 8:30. ચલો જય માતાજી. હવે ગાઈસ નીકળશું ફટાફટ. ગાડીમાં સામાન બી થોડો ભરાઈ ગયો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો ગાઈસ હવે તૈયાર થઈ ગયા. હવે જશું હવે. ચલો ગાઈસ હવે સામાન ગાડીમાં ભરાઈ ગયો. હવે ફટાફટ નીકળશું મારા જૂના ઘરે. એટલે બેહના પૂરી મોડું થાય. મને આવી ગયા છે અમારા લડ્ડુ ગોપાલ બી આવી ગયા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ખોડિયાલમાં, જય ગણપતિ દાદા. ચલો ગાઈસ નીકળશું. ફાઇનલી ઘરેથી નીકળી ગયા. હવે આજે બીજા રસ્તે જઈએ કારણ કે ત્યાં ટ્રાફિક વધારે હોય ને એના માટે. ચલો ગાઈસ હવે આપણે આવી ગયા જૂના ઘરે. આજ મસ્ત મજાનું લઈ લીધું. અહીં માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. તો હવે ચા પીવા બી ગયા. તો ચલો ગાઈસ તમારે ચા પીવી તો આવી જાઓ. ચલો ચા પીવા. કારણ કે શું નોકરીનો બી ટાઈમ થઈ ગયો હોય. તો ચલો ગાઈસ બ્લોગ પર બનાવી લેજો. મળશું હવે સાંજે કારણ કે આ જવાનું છે ચિલોડા. ચલો ગાઈસ હવે ટિફિન મારું મસ્ત મજાનું રેડી થઈ ગયું. કારણ કે આજ તો હે ને શાક નહીં બનાવ્યું. મોડું થતું હતું એટલે શાક નહીં બનાવ્યું. કારણ કે આપણે શાક બટાકાનું બનાવવું ઓછું ભાવતું હતું. મસ્ત મજાની લસણવાળી ચટણી, રોટલી અને દહીં લઈ લીધું. આજે મોજ આવી જાય ચલો ખાવાની. કાશું આજે ચિલોડા જઈને ચોરી નતું ખાવું. ચલો ગાઈસ હવે હું નીકળીશ અને મળશું પછી સેટ સાંજે. જો વચ્ચે બ્લોગ ઉતારવાનું નહીં પડશે, થોડો ઘણો ઉતારશું ને તો પછી સેટ કરે આવી. ચલો ગાઈસ એકદમ નીચે વિમાન જાય જોવાની. તો હાલત ખરેખર ખરાબ થઈ ગઈ કારણ કે એટલું ફરેલું રહ્યા છે આ તો વગરનું લૂઝ થઈ ગયો છે ખરેખર. અને ગરમી એટલી, ફરવાનું એટલું, ચશ્મા નહોતા નાખવાની અંદર એટલું ઉઠતું હતું ને એક્ટિવાની અંદર. તો ચલો બસ એકના ત્યાં ગાડીમાં લઈ ગયા પણ બાઇક એક્ટિવા મૂકી દીધું. હવે જઈશ સીધો જ ઘરે. નોકરીથી જઈને આવી ગયા ઘરે નહીં? સાચી વાત. શું લાયા? ઉજ્જૈનથી. શિવલિંગ લાય. ઉજ્જૈનથી. ભોગા મહારાજ આવી ગયા ઘરે નતા નહીં? હા ઓરિજિનલ હો. હા એમને નાના થોડાક. મંદિરમાં ના મેળવાના. હા તુલસીમાં જ મેળવાના. હા અહીંયા નાખ દેતા મેઘ તો ખરો. ભરાવાના પણ આ કોન્ટેક્ટ કરવો પડે. શું કરવાનું?
नवा जूना गरबा हाथ तो प्रोग्राम है સારા પ્રોગ્રામ आलू टिक्की आलू टिक्की साल टिक्की नहीं डूंगरी डूंगरी टिक्की प्याज टिक्की ડુંગળી હોય. ना ना तो लो शू फन चूँ कता उखड़ी गયું ખાવાનું ને આપણે કીધું. તબડકો થઈ ગયા મારથી જતો નહોતો હું બસ તાપણ નહોતું. હવે દિયા દિવા કરવાની તૈયારી થઈ ગઈ નહીં દિયો કરી આજ દો. શુક્રવારના ઠેઠ આજ કર્યા કે હવે જવાનું શનિવારે. શનિવારે શનિવારે. अरे गाइस हमारी कोमल भाभी है ने हमारा માટે બનાવે है ડુંગળીની ટિક્કી બનાવે ગાइस મારી ભાભી હા કાલ તો કોમલ ભાભીના પાસે ત્યાં જતા રહેશે ને નવા ઘરે તમે જતા રહેશે લગ્ન નહીં ફાવે નહીં ની પપ્પની એકલું તો નુકરાઈન ખાવાનું એટલા મોટા ઘરમાં નહીં એકલું એકલું લાગે બધા જોડાવે ને તો મજા આવે હા સાચી વાત એકલા રહેલા નહીં ને એટલે તો ગાઈસ બધા જમવા તો બની હતી ટીકડી એટલે દિવાળીમાં ફળવાની ટીકડી ને આ તો અહીં ભાઈ બનાવવાનું પૂરવાની એવું? બસ બોલવાની હવે તમે નહીં કીધું આ તો અહીં દિવાળી છે તો ચલો ગાઈસ આજે મારી ભાભીએ બનાવી છે ટીકડી ને વઘારેલી ખીચડી ખીચડી ને વઘારેલી ખીચડી. ખીચડી ટીકડી ને વઘારેલી ખીચડી ખીચડી બનાવી સાદી ખીચડી બનાવી ને છાશ ખાટી ખાટી ચલો ગાઈસ તમે જમવા ચી બની પપ્પા ના ઘરે બનાવી જશે ખાવાના કારણ કે અહીંયા કણે હે ને બહુ નેટવર્ક ઓછું આવે નહીં લાગે નેટવર્ક ઇસ્યુ વિડિયો અને વેલો મળો આવે હે એટલે ચલાવી હમ. દીધું થોડાક દિવસ ચલા દેજો ગાઈસ પછી અમારે ત્યાં અમારા ઘરે વાઈફાઈ લગાવવાનું ત્યાં જીઓ નહીં, વોડાફોન નહીં. એટલે અહીંયા વાઈફાઈ તો જરૂર નખાવું જ પડે ઘરમાં નખો પડતો હોય ચાલો વેલો મળો વિડિયો હશે હો 12 વાગ્યા 2 વાગ્યા તો ફિક્સ ટાઈમ નહીં મળે રાતનો મૂકે તો સવારે થતો નહીં. તો તમે ટાઈમ બોજો નેટ બહુ સ્લો ચાલે ખાલી મારે એકને જ આવે પપ્પા કોલ બી સુમીને ત્રણે તો આવતું જ નહીં મારે એક ફૂલ આવે રાવર ચલાવી દીધું માર તો આરામ આવતો રાવર ચલાવી દાગો પણ જો કે ત્યારે મેં ખાઈ લીધું અને વાસણ ને બધું બધી ગયું અને પપ્પા ટીવી જોવે ને આ સુમિત શું કરે સુમિત તું આ તો ભાઈ એસી જો આ એસીના બધા ફિલ્ટર સાફ કરતો હતો. આ સેપટ થઈ જતી નહીં તો એસી ખોલીને ગઈશ મેરી સુમિતે જાળી લગાવે રહ્યો એ બધું આવડે એવું પાછું અરે ભાઈ તો કરે શું કાઢ્યું? આ ચાર્જર. હા કાઢ નાખ એને એસીને બધું ફાવે ઉપર હવે ગાડી લઈ જ જવાની એવું લાગે નહીં જવાની પણ આ તો ગરમી ઊભું ચાલુ કરો બાપા આ તો બહુ જ લાગે ગરમી લાગતી નહીં શું બી તાપ નહીં આપતા કાચું બોલ હેલા તો તમને લાગતી ગરમી હેલા તમને ચા લાગે છે પંખા વગર બેઠા હોય બધી રીતે ટેવાઈ ગયેલા માણસ. પંખા વગર, લાઇટ વગર, એસી વગર બધું ચાલે આપણે. તમને ચાલે. હા હમણાં નહીં ચાલતું હો લાઇટ વગર ખાતા વગર કશું કંઈ એટલે પાછું ટીવી જોવે હે પછી બધી એસી સાફ કરે મેચ ચાલુ મેચ જોવે બતાવી બધા ખબર નહીં હવે મેચ જોવે બતાવી. બતાવી હે અને કોમલ નહીં શું કંઈ બતાવું તમને કોમલ જોવે છે ફોન ફોન જોવે હેરી પેન્ટિંગ રીલ્સ ચાલે જો એવું રીલ્સ બનાવીશ તું એ બેઠી બેઠી પેલા ઘરે બનાવ્યા કરે એવું બહુ ગરમી લાગે આજ તો નહીં આ તો તાપે એટલો બધો નતો બહુ જ સુમિત એસી સાફ કરે રહ્યો ધૂળ જે કરી જોઈએ ને હા કૌશક ચાલુ કરે ગરમી લાગે રહેવાતું નહીં સાચી વાત છે નહીં હા બરોબર બરોબર કામ લગાડી દીધા એને આવડે હા બે એટલે કરી દે ને જે આપણે ભાવે નહીં તો સારું ચાલો ગાઈશ થોડે બેસું સુઈ જશું અમે નહીં લડ્ડુ ગોપાલ સુઈ ગયા ફેફટ છે વહેલા ભગવાન તરસ લાગે ને તો પાણી પીવું તો પાણી પણ મૂકી રાખું હું કે પીએ કોણ અભી ગુડ નાઇટ સુમિત ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ખુદીમાં રામમાળી રામ, જય માતા ઘરમેળી. તો ભાઈ આજનો બ્લોગ આપણે પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ભાઈ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.